એટલે તને બોલાવી હતી. હા, પણ એવું તો શું કામ આવી ગયું કે એમ અચાનક એ પણ એકલામાં વાત કરવી છે તમારે? એકલામાં એટલે વાત કરવી છે કે તારી બેન મીરા મારા દીકરા સાગર સાથે સપના જોવે છે લગ્ન કરવાનું. હા, એકબીજાને પ્રેમ કરે છે તો તમને પણ ખબર જ છે ને અંકલ. જો નેહા, મારા દીકરાની જીત પાસે મારે નમતું લેવું પડ્યું છે. બાકી તું જાણે છે તમારું લેવલ અને અમારું લેવલ જમીન આસમાનનો ફરક છે. એટલે હું તો એમ કહું છું કે તારી બેનને સમજાવી દેજે કે સાગર સાથે લગ્ન કરવાની ના પડી દે. અંકલ એકબીજાને પસંદ કરે છે, એકબીજાને પ્રેમ કરે છે તો પણ હું નથી કરતો ને. પણ તમને વાંધો શું છે લગ્ન કરે એમાં? કીધું ને તને, ખુશ રહેશે એકબીજા સાથે, બીજું શું? લેવલ મોટા ઘરના સપના જોવા હોય ને તો એ પ્રમાણે લેવલ બનાવવું પડે. એટલે તારી બહેનને કહી દેજે કે મોટા ઘરના સપના જોવાનું બંધ કરી દે અને એને લાયક કે ગરીબ ખોરડાનો છોકરો હોય ને એના સપના જોવે. અંકલ તમને એવું લાગતું હશે કે મારી બેને કઈ તમારા રૂપિયા પૈસા જોઈને તમારા દીકરાને પ્રેમ કર્યો હોય તો એ ભૂલી જજો. એ જ કર્યું એવું નથી એ જ કર્યું છે. તો તમે ભૂલો છો. એવા રૂપિયાની ભૂખ નથી અમને લોકોને. હા, કે બધા રૂપિયા એ રીતે જ વાત કરતા હોય છે કે અમને રૂપિયાની ભૂખ નહોતી અને આમ નહોતું ને તેમ. તો કેમ કર્યું? સાગર સાથે લફરું કેમ કર્યું? એ તો તમારે તમારા દીકરાને પણ પૂછવું હતું ને. અમને શા માટે કહો છો? એ તો ગધેડો ગાંડો છે, બુદ્ધિ વગરનો છે. તો ગાંડો છે તો બુદ્ધિ વગરનો છે ને અમે બધા બુદ્ધિવાળા કે તમારા દીકરાને ફસાવી નાખ્યો અમે? 100%. તમે લોકો બહુ બુદ્ધિવાળા છો. તમારા લોકોની બુદ્ધિ અમારા કરતા તો અહીંયા ઉપર છે. અંકલ પૈસો તો આજે છે ને કાલે નથી, પણ ઇજ્જત છે ને. અમે લોકો ગરીબ ભલે છીએ પણ અમે ઇજ્જતવાળા લોકો છીએ હા, તો અને અમને તમારી અમારી ઇજ્જત પૈસાથી પણ વધારે વાલી છે. વાવ! તો પછી તમારી ઇજ્જતને તમે હાંસવીને રાખો. આ ઘરમાં ના આવવા દો. હો, તમારી ઇજ્જત તમારી પાસે રાખો. અને જો એક વાત યાદ રાખજે, આ વાતની ખબર સાગર સુધી પડી છે તો એનું પરિણામ બહુ ભયંકર આવશે. કઈ વાંધો છોકરી તું હજી મને ઓળખતી નથી. હું જેટલો સીધો સાદો અને સરળ રીતે તારી સાથે વાત કરી રહ્યો છું એટલો સીધો હું છું નહીં. અને જો એકવાર પરણીને તારી બેન આ ઘરમાં આવી ગઈ તો તારી બેનના શું હાલ થશે એ કદાચ તને પણ નહીં ખબર હોય. કઈ વાંધો નહીં, સમજાવીશું મારી બેનને. તારી બેનને સમજાવ કે તારી મમ્મીને સમજાવ કે તારે જેને સમજાવ એને સમજાવ. બાકી તારી બેન લગ્ન કરીને અહીંયા ન આવવી જોઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.